મિત્રો આજે આપણે જાણીશું શેઠ સગાડસા અને ચેલૈયાની વાત। મહાભારતમાં આવતા દાનવીર કર્ણ સવાર થાય અને સૂર્યનારાયણ ઉગે એટલે કોઈ પણ બ્રહ્મ કે ગરીબને સોનાનું દાન દઈ પછી જ ભોજન કરતા, આવો એમનો નિયમ હતો। હવે આ દાનવીર કર્ણનું મૃત્યુ થયું અને તેનો આત્મા સ્વર્ગમાં ગયો। સ્વર્ગમાં ત્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। જ્યારે જમવાનો સમય થયો ત્યારે કર્ણને થાળીમાં સુવર્ણના ટુકડા પીરસાયા, જ્યારે અન્ય સૌ લોકોને અન્ન। કર્ણને આશ્ચર્ય થયું। દેવરાજ ઇન્દ્રને કારણ પૂછતા જાણવા મળ્યું કે કર્ણએ પૃથ્વી પર હંમેશા સુવર્ણદાન જ કર્યું છે, એટલે સ્વર્ગમાં પણ સુવર્ણ જ મળે। જો પૃથ્વી પર અન્નદાન કર્યું હોત તો સ્વર્ગમાં અન્ન મળી શકત। કર્ણ દેવરાજ ઇન્દ્રને વિનંતી કરીને ફરીથી પૃથ્વી ઉપર શેઠ સગાડસા રૂપે જન્મ ધારણ કરે છે। વિડીયો જોવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે।